પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વગ્રંથ. પરમ ગુરુની બે અવસ્થાઓ છે. એક અવસ્થા તેઓ સર્વજ્ઞ હોય અને જે સર્વજ્ઞ હોય નિર્ગ્રંથ. પરમ ગુરુ સર્વજ્ઞ હોય અને જે સર્વજ્ઞ હોય તે અવશ્ય નિર્ગ્રંથ, અથવા નિર્ગ્રંથ હોય એ સર્વજ્ઞ થઈ શકે. મંત્ર ક્રમાંક નંબર 2. પરમ ગુરુ શબ્દની સાથે બે અવસ્થાઓ જોડાયેલી છે. વિશ્વભરના ધર્મો અને વિશ્વભરના દર્શનો એ બધાથી જૈન દર્શન થોડું જુદું પડે છે. જુદું પડે છે અર્થમાં એ વાસ્તવિક તથ્યને લક્ષ્યમાં લેવાનો પ્રયત્ન કરે છે. પરમ ગુરુ શબ્દ જે આવ્યો તો એક મહત્વનો શબ્દ આવે છે અને તે શબ્દ છે એની જીવનની તમામ ગાંઠો ઓગળી ગઈ છે. ગ્રંથિ એટલે ગાંઠ, તમામ ગાંઠો. અને એ ગાંઠો અંદરની પણ છે, બહારની પણ છે. આંતરગ્રંથિ અને બહિર્ગ્રંથિ, અંદરની પણ ગાંઠો અને બહારની પણ ગાંઠો. બાકી બધી ગાંઠો આ બે ગાંઠોના કારણે છે. અને એ ગાંઠો હશે ત્યાં સુધીમાં જીવન ચેન નહીં હોય, શાંતિ નહીં હોય, સમાધાન નહીં હોય. અને એનું જ આખું તત્વ છે એ ઉદ્ઘાટિત થયેલું નહીં. અનંત શક્તિ છે, અનંત જ્ઞાન છે, અનંત વિદ્ય છે, અનંત આનંદ છે. પણ આ ગ્રંથિઓના કારણે એ તત્વ પ્રગટ થઈ શકતું તેનો ભૂત છે, દબાયેલું છે, છુપાયેલું છે, ઢંકાયેલું છે, એ પ્રગટ થયું નથી પ્રગટ થયું. એમાં એક કારણ અંદરમાં રહેલી ગ્રંથિ. ઉપનિષદમાં કહ્યું છે કે તસ્મિન દ્રષ્ટે પરાવરે, તસ્મિન દ્રષ્ટે પરાવરે. જ્યારે એના દર્શન થાય છે, એ પરાત્માના દર્શન થાય છે, એ પરમ તત્વના દર્શન થાય છે, ત્યારે બે બનાવો બને છે. એક બનાવ ભિદ્યતે હૃદય ગ્રંથિ અને બીજો બનાવ સિદ્ધંતે સર્વ સંસાર. જીવનની બધી ગાંઠો ભેજાઈ જાય છે અને પરિણામે જીવનમાં કોઈ સંશય રહેતો નથી. સિદ્ધંતે સર્વ સંસાર આ અનુભૂતિ છે. એવી અનુભૂતિ થયા પછીમાં, ગાંઠો ઓગળ્યા પછીમાં સંશયો અને સંદેહો રહી શકે નહીં. તસ્મિન દ્રષ્ટે પરાવરે, એ પરાત્માના દર્શન થયા પછી અંદરમાં આવી ઘટના ઘટે. કોઈ એમ કે મેં આત્માને જોયો છે, કોઈ એમ કે મેં આત્માને જાણ્યો છે, કોઈ એમ કે મેં આત્માને અનુભવ્યો છે, કોઈ એમ કે મેં આત્માના દર્શન કર્યા છે, કોઈ એમ કે મને આત્માનો સાક્ષાત્કાર થયો છે. ભલે કોઈ તો વાંધો નથી, વિરોધ નથી, વાંધો નથી. પણ સવાલ એ છે ગાંઠો ગળી, ગ્રંથિઓ ગળી, ગ્રંથિઓ ભેદાય. અંદર ગાંઠો જો હોય તો આત્મ સાક્ષાત્કાર થયો છે એવું કહેવું એ ખોટો દાવો છે, બિનજરૂરી દાવો છે. જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય એટલા માટે હરભદ્ર સૂર્ય મહારાજે કહ્યું કે સંપ્રાપ્ત બોધયો જીવા ન રજ્જંતે ભવે ક્વચિત નિર્મમત્વા ભજત એકમ મુક્તિ માર્ગમ અનર્ગ. ગજબેલની તલવાર હોય એ કાપ્યા વગરના, ધારદાર તલવાર. અસંગ શસ્ત્રેના દ્રઢેના ચિત્વા, એ કાપ્યા વગરના. જ્ઞાન પ્રગટ જ્યારે થાય ત્યારે કાર્ય કર્યા વગર ન રહે. જ્ઞાન નિષ્ક્રિય નથી, જ્ઞાન નિર્બળ નથી, જ્ઞાન અસમર્થ નથી. જ્ઞાનમાં સામર્થ્ય છે. જ્ઞાન આવીને અંદરમાં કામ કરે છે.
બે કામ કરે છે, ગાંઠોને ઓગાળે છે અને તમામ સંશયોને એ છિન્ન ભિન્ન કરે. આવી ગાંઠો રાગ, દ્વેષ, કસાય, અજ્ઞાન, મોહ, ક્રોધ, અહંકાર, માયા, લોભ, ઈર્ષા, અસંખ્ય ગાંઠો છે. આ મુખ્ય મુખ્ય નામ આપણે લીધા છે, પણ ગાંઠો અસંખ્ય છે. પ્રત્યેક ગાંઠ અવરોધ કરનારી છે અને પ્રત્યેક ગાંઠ રોકનારી છે. આ તે અંદરની ગાંઠો, પણ બહારની ગાંઠો પણ છે. ધન, સંપત્તિ, વૈભવ, કુટુંબ, સ્વજન, શરીર, એના પ્રત્યેનું મમત્વ એ બહારની ગાંઠો. આંતરની ગાંઠો છૂટે પછી બહારની ગાંઠો ન છૂટે તો પણ ચાલે, એ કહેવું એ પણ પૂરેપૂરું તથ્ય નથી. જેવી અંદરની ગાંઠો છૂટે છે એની સાથે બહારની ગાંઠો પણ છૂટી જાય. તો બંને અવસ્થાઓ થઈ. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ થજો. બાહ્યથી પણ નિર્ગ્રંથ અવસ્થા અને અંદરથી પણ નિર્ગ્રંથ અવસ્થા અમને ક્યારે પ્રાપ્ત થશે? અને એવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવનમાં અનુભૂતિ થાય. તો અંદરની પણ ગાંઠો જેમની ગઈ અને બહારની ગાંઠો પણ જેમની છૂટી, એવી જેમની અવસ્થા પ્રાપ્ત કરી છે એમને કહેવાય છે નિર્ગ્રંથ. જૈન દર્શનનો અને જૈન શાસ્ત્રોનો ઘૂંટાયેલો શબ્દ, મંથન કરેલો શબ્દ, આખા જૈન દર્શનને અને તમામ જૈન શાસ્ત્રોને એક જ શબ્દમાં મૂકવા હોય, એક જ શબ્દમાં અભિવ્યક્ત કરવા હોય, એક જ શબ્દમાં કહેવાતો હોય તો શાસ્ત્રો એમ કહે છે કે નિર્ગ્રંથ શબ્દ પરિપૂર્ણ શબ્દ. નિર્ગ્રંથ શબ્દમાં તમામ શાસ્ત્રો સમાય છે અને નિર્ગ્રંથ શબ્દમાં આખું જૈન દર્શન છે. કારણ અંદરની ગાંઠો ગઈ અને એ ગાંઠો જતાને સાથે જે અંદરમાં અવસ્થા પ્રગટ થાય છે એને કહેવાય છે સર્વજ્ઞ અવસ્થા. જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન સ્વભાવ. જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન સ્વભાવ. સ્વભાવ હોવા છતાં આવરણ થઈ શકે. આવરણ થવું એક વાત છે અને સ્વભાવ હોવો બીજી વાત છે, અને બહારથી આવવું ત્રીજી વાત છે. જ્ઞાન બહારથી નથી આવતું. કુવામાં જે પાણી આવે છે એ અંદરથી આવે છે અને ટાંકામાં જે પાણી આવે છે એ બહારથી ભરેલું આવે. જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, કારણ કે જ્ઞાન આત્માનો પોતાનો સહજ સ્વભાવ છે, નિજ સ્વભાવ છે, એ લક્ષણ છે, એ ચૈતન્યની અવસ્થા છે, એનું સ્વરૂપ છે, એ બહારથી નહીં. પણ આવરણ હોઈ શકે છે. આવરણ થવું એક વાત છે અને સ્વભાવ ન હોવો બીજી વાત છે. તો જ્ઞાન સ્વભાવ છે અને એ સ્વભાવ પ્રગટ થઈ શકે છે, આવરણ દૂર થાય છે ત્યારે. અને આ ગાંઠો એ જ આવરણ છે. આ જેટલી ગાંઠો ગણાવી એ ગાંઠો એ આવરણ છે. અંદરમાં સર્વજ્ઞતાના સ્વભાવને ઢાંકવાનું કામ આ ગાંઠો કરે છે. અનંત જ્ઞાન જેના અંદરમાં રહ્યું છે, અનંત સામર્થ્ય જેના જ્ઞાનમાં રહ્યું છે, એ અનંત જ્ઞાનને ઢાંકવાનું કામ ગાંઠો કરે છે. સાધના ગાંઠોને દૂર કરવાની છે, આત્માને પ્રગટ કરવાની નથી. સમજી લેજો. સાધના ગાંઠોને ઓગાળવા માટે કરવાની છે, આત્માને પ્રગટ કરવા માટે કરવાની નથી. આત્મા તો છે, આત્મા પ્રાપ્ત છે ત્યારે પણ સંપૂર્ણ છે. ધીરજથી વાત સમજજો. અગુરુ લઘુ નામનો એક ગુણ છે, એટલે અદભુત ગુણ છે. નિરોધવાસી હોય ત્યાંથી માંડીને સિદ્ધ અવસ્થા સુધીમાં અનેક અવસ્થાઓમાંથી આ આત્મા પસાર થાય છે. પણ એવું નથી બન્યું કે આત્માએ પોતાનો એક પણ પ્રદેશ ખોયો હોય, એક પણ ગુણ ખોયો હોય અને પોતાની અવસ્થા અકબંધ અવસ્થા છે. સૂક્ષ્મ નિગોટમાં જ્યારે હતો તે વખતે પણ અકબંધ અવસ્થા, અને સિદ્ધ અવસ્થામાં જ્યારે હતો તે વખતે પણ અકબંધ અવસ્થા, પણ સિદ્ધ અવસ્થામાં પ્રગટ અવસ્થા, નિગોત અવસ્થામાં ઢંકાઈ લે.
પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે, જે છે ને જે છે એને પ્રગટ કરવાનું છે, બહારથી મેળવવાનું નથી. પરમ કૃપાળુદેવ કહેતા હતા કે આત્મા બહારગામ ગયો નથી, આત્મા બહારગામ ગયો નથી, બહારમાંથી આત્મા મેળવવાનો નથી. આત્મા તો છે, પ્રણયકાળ છે, સંપૂર્ણ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખદા. બીજું કહીએ કે ચલો કર વિચાર તો પાપ એ હાજર છે, હાજરને અનુભવવાનો. એ અનુભવ કરવામાં જે અવરોધ આવે છે, જે બાધા આવે છે, એ છે ગ્રંથિ, એ છે ગાંઠ. એ ગાંઠો જ્ઞાનથી ઓગળે, ધ્યાનથી ઓગળે, તપથી ઓગળે, વૈરાગ્યથી ઓગળે, સમજણથી ઓગળે, સમ્યક દર્શનથી ઓગળે, સમ્યક જ્ઞાનથી ઓગળે, સમ્યક ચારિત્રથી ઓગળે. આ ગાંઠોને ઓગળનારો પ્રચંડ અગ્નિ છે. આ અગ્નિ ગાંઠોને ઓગાળી નાખે છે. એવી ગાંઠો જેની ઓગળી ગઈ છે એની પરિપૂર્ણ અવસ્થા એ સર્વજ્ઞ અવસ્થા છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ છે. સવારે વાત કરી હતી સહજ આત્મ સ્વરૂપ પરમ. આત્માનું સહજ સ્વરૂપ છે, અકૃત્રિમ સ્વાભાવિક સ્વરૂપ છે. લાવવાનું નથી, મેળવવાનું નથી, બહાર કોઈને પાસે માગવાનું નથી. એટલા માટે યશુ વિજય મહારાજે કહ્યું કે જો તું આપ સ્વભાવે ખેલે આશા છોડ ઉદાસ. जो तू आप स्वभावे खेले आशा छोड़ उदास. सुर नर किन्नर नायक संपत्ति तुझ चरणों की दासी. चेतन जो तू ज्ञान आपे. क्या जैस तारे क्या जमाने जरूर है, कोने पास मांगवाने जरूर है. जो तू आप स्वभावे खेले आशा छोड़ उदासी. जो तू તારા સ્વભાવમાં રહે, તારા સ્વરૂપમાં ઠરે, તારા અસ્તિત્વમાં ઠરે, તારા ચૈતન્યમાં ઠરે. ક્યારે ઠરાશે? આશા છૂટશે ત્યારે. જગતના પદાર્થોની આશા જેને છૂટી ગઈ છે અને ઉદાસીનતા જેનામાં આવેલી છે, એ ઉદાસીનતા પરિણામે જેની ચેતના જાગૃત થઈ છે અને જે પોતાના સ્વભાવમાં રમે છે. તો સુરંદર કિન્નર નાયક સંપત્તિ તુજ ચરણો કી દાસી. આ વર્ણન પૂરું નથી, આ બહારનું વર્ણન છે. આ અવસ્થા તો એવી છે કે દેવોની સંપત્તિને પણ શું કરવી છે અને વિશ્વના વૈભવને પણ શું કરવો છે. કારણ કે આત્માનો પરમ વૈભવ એને પ્રાપ્ત થયો. સમયસારજીમાં 47 શક્તિઓનું વર્ણન છે. એ આત્માનો નિર્વૈભવ છે. કુંદકુંદાચાર્યજી એમ કહે છે કે અમે આત્માના નિજ વૈભવની વાત તમારી પાસે કરવાના છીએ. તમે છલ ન કરશો, પ્રપંચ ન કરશો, તમે છલ ન કરશો, ના ન પાડશો, સ્વીકારી લેજો અને આનંદથી સ્વીકારી લેજો. કારણ કે અમે તમારા નિધાનની વાત કરવાના છે. કુંદકુંદાચાર્યજી એમ કહ્યું કે અમે તમારા આત્માને, તમારા પરમ વૈભવને, નિજ વૈભવની વાત કરવાના છે. વૈભવ શબ્દ આપણે જ્યારે બોલીએ છીએ તો આપણી સામે સંપત્તિ, ધન, સત્તા, સામગ્રી, સમૃદ્ધિ, બાહ્ય પદાર્થો. આત્માનો વૈભવ શબ્દ જ્યારે બોલીએ ત્યારે એમ થાય છે શું હશે એમાં? એ આત્માનો વૈભવમાં હશે શું? એ તો કોઈ દેખાતો નથી. વૈભવ એ અંદરની વસ્તુ છે, એ બહારની ઘટના નથી. તો આવી પરમ અવસ્થા જેને પ્રાપ્ત કરી છે એ પરમ ગુરુ. અને આવા પરમ ગુરુ સર્વજ્ઞ હોય અને આવા પરમ ગુરુ નિર્ગ્રંથ. અને માટે એક વાત એ પણ બહુ સ્પષ્ટ સમજી લેવા જેવી છે કે પરમ ગુરુ સર્વજ્ઞ જ હોય અને સર્વજ્ઞ નિર્ગ્રંથ જ હોય. જરા રિપીટ પુનરાવૃત્તિ કરીને. પરમ ગુરુ સર્વજ્ઞ હોય અને સર્વજ્ઞ નિર્ગ્રંથ જ હોય. આ તો એમ કહો કે
કે પરમ ગુરુ નિર્ગ્રંથ હોય, અને જે નિર્ગ્રંથ હોય એ અવશ્ય સર્વજ્ઞ. જ્યાં નિર્ગ્રંથતા નહીં ત્યાં સર્વજ્ઞતા નહીં, અને જ્યાં બંને નહીં ત્યાં પરમ ગુરુની અવસ્થા પણ નહીં. જૈન દર્શનની કોઈ પણ વિશિષ્ટતા જો હોય તો આ વિશિષ્ટતા છે કે બંને અવસ્થાઓને એ સાથે સ્વીકારે છે. શબ્દો આવ્યા ત્રણ: એક શબ્દ પરમ ગુરુ, એક શબ્દ નિર્ગ્રંથ અને એક શબ્દ સર્વજ્ઞ દેવ. પરમ ગુરુ એટલે પરમાત્મા, પરમાત્મા એટલે નિર્ગ્રંથ, અને નિર્ગ્રંથ એટલે સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે નિર્ગ્રંથ, નિર્ગ્રંથ એટલે પરમાત્મા. હું શું બોલું છું ખ્યાલમાં આવે છે? ભૂલ થતી નથી બોલવામાં. અવસ્થા જેવી છે કે સર્વજ્ઞ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય તો અંદરમાં ગ્રંથિઓ રહેશે નહીં. કોઈ પણ જાતની ગ્રંથિ અંદર જો હોય તો સર્વજ્ઞતા ન જ હોય, અને સર્વજ્ઞતા હોય તો કોઈ પણ જાતની ગ્રંથિ ન હોય. સંબંધ ભદ્રાચાર્ય ભગવાનની સ્તુતિ કરતા એક અદભુત શ્લોક છે. અદભુત શ્લોક એ કહે છે, પ્રભુ આ તમારું સમર્થન છે, હીરા માણેક અને મોતીથી જડેલું છે, એના વચ્ચે આ બેઠા છો, અને કરોડો દેવતાઓ આપણી સેવામાં હાજર છે. આ ચામરો વિજાય છે, આ ધુંધુભી નાદ થાય છે, આ વાંસળીઓ વાગે છે, આ ઇન્દ્રો આવે છે, અને આપણા ચરણોમાં એ મસ્તક ઝુકાવીને દાસ ભાવથી આપની સેવા કરે છે. એટલા માટે અમે તમને નમસ્કાર કરતા નથી. આ તો ઇન્દ્રજાળ કરનારા પાસે પણ હોય, અને એ જાદુગર પાસે પણ હોય. કોઈ નવાઈની વાત નથી. એ જાદુગર પાસે પણ હોય, પણ આ બધા વચ્ચે તમારી જે વિતરાગતા છે, તમારી જે નિર્ભયતા છે, એ અનિર્વચનીય છે, એ અલૌકિક છે. અમને તમારી વિતરાગતા ઉપર અમે વાળી જઈએ છીએ. અમારું મસ્તક જે ઝૂકે છે એ તમારે વિતરાગતા ઉપર ઝૂકે છે. આ બધું હોવા છતાં, સમસ્તમાં હોવા છતાં, કરોડો દેવતાઓ હોવા છતાં કોઈ રૂવાતે આપને રાગ સ્પર્શતો નથી. એવી જે વિતરાગ અવસ્થા એ અમારા માટે પ્રભુ આશ્ચર્યકારક છે. જગતમાં ક્યાંય પણ એવી અવસ્થા અમને જોવા મળતી નથી. વૈભવ જોવા મળે છે, આ મળશે, આ વૈભવ જોવા મળશે. અમર પરિવ્રાજક જયારે તુલસાજી પાસે આવ્યો તો એને પણ 25મા તીર્થંકરનું રૂપ તૈયાર કર્યું હતું. સમસ્તન બન્યું, દેવો આવ્યા, દેશણાઓ આપી, ઇન્દ્રો આવ્યા, નમસ્કાર કર્યા. સુલસા ન ટકી તો ન ટકી. સુલસાએ માનતી હતી કે આ વિતરાગ અવસ્થા નથી, અને વિતરાગ જો હોય તો આવો દેખાવ અને આવું નાટક કદી પણ કરે. વિતરાગ પરમાત્મા કદી પણ આવો દેખાવ કરે નહીં. અમે સર્વજ્ઞ છીએ એ બતાવવાના માટેનો કોઈ પ્રયત્ન વિતરાગ પુરુષ કરતા નથી. અને વિતરાગ પુરુષ એટલા માટે અમે વિતરાગ છીએ એ પોતાના સ્ત્રી મુખેથી પણ કહેતા નથી. એવી તેમની અવસ્થા છે, એમને કહેવાય છે પરમ. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક સૂત્ર, અને પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર એટલા માટે મહત્વનું છે. આ બધી અવસ્થા તો છે, પણ પ્રાપ્ત કેવી રીતે થાય, કઈ રીતે મેળવવી, શું છે એની ચાવી, શું છે એનો ઉપાય, શું છે એનું સાધન, શું છે એનો રસ્તો. અને એટલા માટે ત્રીજા મંત્રમાં સાધના બતાવી છે. 2 મંત્રમાં સ્વરૂપનું વર્ણન છે, અને ત્રીજા મંત્રમાં સાધનાનું વર્ણન છે. 2 મંત્રમાં સ્વરૂપનું વર્ણન છે, અવસ્થાનું વર્ણન છે, અને ત્રીજા મંત્રમાં સાધનાના સ્વરૂપનું વર્ણન છે. અને સાધનાનું સ્વરૂપ વર્ણવવાના માટે પત્ર વચનામૃત 568 અને 569 2 વચનામૃતનો વિચાર અહીંયા ચાલે છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
એકાંત નથી, અનેકાંત છે. આમાં કોમ્પ્રોમાઇઝ નથી, માનછોડ નથી, આ મત નથી, આને પાછળ આગ્રહ પણ નથી. આ તથ્ય છે, આ ઘટના છે, વ્યવસ્થા છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે પહેલા વિચારી લેજો કે તમારે સર્વ ક્લેશોથી મુક્ત થવું છે કે કેમ, તો આ વાત કામની. જો ક્લેશોથી મુક્ત થવું ન હોય તો આ વાત કઈ કામની નહીં. આપણે કોઈ કથા કરવા બેઠા નથી, કે ડાકોન દોડવા બેઠા નથી, કે શાસ્ત્રો વાંચવા બેઠા નથી. આપણે તો એટલા માટે બેઠા છીએ કે આવી અવસ્થા પ્રાપ્ત કરવી છે, અને પ્રાપ્ત કરવી જો હોય ધવે તો આ રસ્તો જેને સર્વ ક્લેશોથી મુક્ત બનવું. ક્લેશ એ સાંખ્ય પરિભાષાનો શબ્દ, જેમાંથી દુઃખો થાય, જેમાંથી અશાંતિ થાય, જેમાંથી પીડા થાય, જેમાંથી વ્યથા થાય, જેમાંથી મૂંઝવણ થાય, એને કહેવાય છે ક્લેશ. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ ભાઈ ક્લેશ ટાળો, ઘરમાંથી પણ ક્લેશ ટાળો, અને મંડળમાંથી પણ ક્લેશ ટાળો. ક્લેશ કરશો નહીં, ઘરમાં કરશો નહીં, સમાજમાં કરશો નહીં, મંડળમાં કરશો નહીં, મંદિરમાં કરશો નહીં. આ જીવ એવો છે કે જ્યાં જાય ત્યાં ક્લેશો ભેગા લઈ જાય, જ્યાં જાય એ ક્લેશ સંતાપ ઉત્પન્ન કરે છે, ક્લેશ પીડા ઉત્પન્ન કરે છે, ક્લેશ દ્વેષ ઉત્પન્ન કરે છે, ક્લેશ અશાંતિ ઉત્પન્ન કરે છે. કેટલી વિરોધાભાસી વાત છે. એક બાજુમાં આપણે એમ કહીએ છીએ કે શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, સમાધાન જોઈએ છે, ટેન્શનલેસ લાઈફ જોઈએ છે, ભયમુક્ત જીવન જોઈએ છે, ડિપ્રેશન ન જોઈએ, અહંકાર ન જોઈએ, મૂંઝવણ ન જોઈએ, ચિંતા ન જોઈએ. જ્ઞાની પુરુષ કહે છે કે આ બધું તો ન જોઈએ, પણ આ બધું જે લાવે છે એ તને જોઈએ કે નથી જોયું? તો એ તો અંદર જ છે. આ બધું લાવનાર જે છે, ક્લેશ ઉત્પન્ન કરનાર જે છે, એ બધા પરિબળો અંદર છે. 5 પ્રકારના ક્લેશ છે. સમજવા પ્રયત્ન કરું છું. અવિદ્યા 1, અસ્મિતા 2, રાગ 3, દ્વેષ 4 અને અભિનિવેશ 5. આ પંચ ક્લેશ છે. યોગ દર્શન, સાંખ્ય દર્શન, વેદાંત દર્શન, બૌદ્ધ દર્શન અને સાથે સાથે જૈન દર્શન પણ આ 5 ક્લેશોનો સ્વીકાર કરે છે. અને આ 5 ક્લેશોને દૂર કરવા એ ખરેખર જીવનની સાધના છે. તમને જ્યારે એમ થાય કે પુરુષોત્તમ પર્વમાં મેં બહુ આરાધના કરી, બહુ ઉપાસના કરી, બહુ સાધના કરી, તો સમસ્યાના સાધના ચોપડા લઈને બેસજો. મારી આ વિદ્યા કેટલી ગઈ, મારી અસ્મિતા કેટલી ગઈ, મારો રાગ કેટલો ગયો, મારો દ્વેષ કેટલો ગયો, મારો અભિનિવેશ કેટલો ગયો. અને સાહેબ 1 પણ ટકો ઓછો થયો ન હોય તો તમે સાધના કરી છે એવી ખતમ નહીં કરશો. એમ કહેજો કે વેપાર કર્યો પણ નફો ન થયો, મળ્યું નહીં, હાથમાં કે આવ્યું નહીં, વલોણું વલાવ્યું પણ માખણ ના આવ્યું, પાણી વલાવ્યું હશે. વલોણું તો વલાવો અને દહીંનું વલોણું કરો અને માખણ ના આવે, એવું ના બને. સંસારની માયામાં વલાવ્યું પાણી વળવ્યું. અવિદ્યા પેલો ક્લેશ છે, બહુ મોટી જડ છે. અવિદ્યા આપણને ભ્રમિત કરે છે, ખોટું મનાવે છે, ખોટું સાચું છે એમ આપણી પાસે મનાવે છે. એવું મનાવનાર અંદરનું પરિબળ, એનું નામ અવિદ્યા. અવિદ્યા 4 ભાગ. અનિત્ય પદાર્થોમાં નિત્યપણાની બુદ્ધિ, એને કહેવાય છે અવિદ્યા. આ જગત તમને જે દેખાય છે, આ જગતમાં તમને જે કંઈ દેખાય છે, જે પદાર્થો દેખાય છે, જે વસ્તુઓ દેખાય છે, જે સંયોગો દેખાય છે, તમને ક્યારે પણ એમ થયું કે આ જે પદાર્થો દેખાય છે, આ જે સંયોગો દેખાય છે, આ જે વસ્તુઓ દેખાય છે, એ કાયમ આની હાલતમાં ટકવાની નથી. એ ક્યારેક
બદલાઈ જવાની છે, પણ એવું માનીને આપણે ચાલતા નથી. અનિત્યને સાથે આપણો નાતો જોડ્યો છે, અનિત્યને સાથે આપણે આસક્તિ છે. અંદરમાંથી દબાણ આવે છે, આ કાયમ રહેશે, આ શરીર કાયમ રહેશે, આ યુવાની કાયમ રહેશે, આ સૌંદર્ય કાયમ રહેશે, આ સત્તા કાયમ રહેશે, આ સૌંદર્ય કાયમ રહેશે, આ બળ કાયમ રહેશે, આ સંપત્તિ કાયમ રહેશે, આ ધન કાયમ રહેશે. આ નજરે જુઓ છો કયું? આ જોવા છતાં મારી પાસે કાયમ રહેશે. હું બહુ ડાયો, હું આંચવી શકીશ. જેની પાસે કહ્યું એ આંચવી નહીં શકે. આવો પદાર્થનો સ્વભાવ છે એ કદી પણ નિત્ય બની શકતું નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલના તરંગ પુરંદરી ચાપ અરંગ રંગ સુરાચી જાક્ષલનો પ્રસંગ. આ છેલ્લું સૂત્ર બહુ મહત્વનું. સુરાચી, ગમે તેવું સુંદર રૂપ હોય પણ સુરાચી, ગમે તેવું ધન હોય પણ સુરાચી, ગમે તેવી સત્તા હોય પણ સુરાચી, ગમે તેવું શરીર હોય તો સુરાચી કે જે કેમ ક્ષણનો પ્રસંગ. આ તો ક્ષણ પૂરતી વાત છે, આ ક્ષણનો ખેલ છે. બીજા ક્ષણે આ નહીં હોય. આ ક્ષણ જરા લાંબી છે એટલું જ, આ ક્ષણ જરા લાંબી છે એટલું જ, વર્ષોમાં ગણાય છે એટલું જ, પણ છે તો આ ક્ષણ. એક ક્ષણનો પ્રસંગ જ્યાં હોય ત્યારે આત્મા જેવું ક્યાં છે, ડૂબવા જેવું ક્યાં છે, આસક્ત બનવા જેવું ક્યાં છે. અને માટે નાની પુરુષો કહે છે કે અનિત્ય પદાર્થો પ્રત્યેની મમતા નહીં છૂટે ત્યાં સુધીમાં વૈરાગ્ય ઉત્પન્ન નહીં. વૈરાગ કંટાળો નથી, વૈરાગ્ય સમજણ છે, વૈરાગ્ય બોધ છે. જે પદાર્થોને પાછા ઘેલા થઈને આપણે દોડીએ છીએ એ પદાર્થોનું સ્વરૂપ હવે આપણે સમજાઈ ગયું. બગીચામાં ફૂલ ખીલ્યું છે, બહુ સુંદર છે, કવિને કાવ્ય સ્ફુરે છે. એ છોડ ઉપર જ્યારે નૃત્ય કરી રહ્યું છે અને આવનારાઓને એ આમંત્રણ આપે છે, જુઓ અમે ખીલ્યા છીએ, અમારું કેવું સૌંદર્ય છે. એમ ગુલાબનું ફૂલ છોડ ઉપર નૃત્ય કરી રહ્યું છે. આજનો દિવસ, આવતીકાલ જશો એ ફૂલ કરમાઈ ગયેલું. ખીલ્યા આજે ફૂલડા આજે જરૂરતે કાલ કરમાશ. પણ કદી પણ નહીં કરમાય એ મનાવે એનું નામ આદિત્ય. કદી પણ નહીં કરમાય એવું મનાવે એનું નામ આદિત્ય. યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું છે કે જગતમાં કેમ એતદ આશ્ચર્ય, જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું? અને તે વખતે યુધિષ્ઠિર યક્ષને એમ કહે છે કે યક્ષ રોજ સવાર થતા કેટલાય માણસોને મરતા જોઈએ છે, ખભે ચડાવીને એમણે છેલ્લા દિશામાં મૂકી આવીએ છીએ, આવીને સ્નાન કરીએ છીએ, એ મરણ પામ્યો એમ પણ કહીએ છીએ. આવું જોવા છતાં અમે કદી મરવાના નથી એવું જે માને છે એ સૌથી મોટું આશ્ચર્ય. આપણે સ્વીકારતા નથી, સ્વીકારતા નથી આપણે. એટલા માટે ભૃગુ પુરોહિતના પુત્રો ભૃગુ પુરોહિતને કહે છે કે પિતાજી તમે એમ કહો છો કે થોડા દિવસો જવા દો, થોડી ઉંમર થવા દો, થોડા ભોગવો, થોડોક સંસાર તમે જુઓ, સંસારની મજા માની જુઓ, ત્યાર પછીમાં તમે આ સંસાર પરિત્યાગની વાત કરજો. પણ પુત્રો એમ કહે છે તમે બાંહેધરી આપો છો ખરા કે કોઈ પણ ક્ષણે મૃત્યુ નહીં આવે અને આમને પૂછ્યા વગર મૃત્યુ અમને લઈ નહીં જાય એવી બાંહેધરી તમે આપો છો ખરા? તમને મળી ગયો તો ભલે, પણ અમને એવી બાંહેધરી મળીને ચૂકવું નથી કે મૃત્યુ નહીં. અવિદ્યા છે. જગતના પદાર્થો અનિત્ય છે અને અનિત્ય પદાર્થો પ્રત્યેનું મહત્વ એમાં જીવ રોકાયો છે, એમાં અટવાયો છે, એમાં તલ્લીન થયો છે, એમાં ડૂબ્યો છે. એના કારણે ભક્તિ થતી નથી, એના કારણે ધ્યાન થતું નથી, એના કારણે સાધના થઈ શકતી નથી, કારણ કે એમાં એ અટવાઈ ગયો છે. જ્યારે બોધ હતા કે આ પદાર્થ અનિત્ય છે, તત્વાધિગમ સૂત્રમાં એ નાનકડું સૂત્ર છે. જગત કાય સ્વભાવ સંવેગ વૈરાગ્ય. જગત કાય સ્વભાવ
સંવેગ વૈરાગ્યાર્થમ. આ જગત જે છે એનો સ્વભાવ જો તમે જાણશો અને બરાબર સમજશો તો વૈરાગ્ય થયા વગર રહેશે નહીં. એવો જગતનો સ્વભાવ. સાંજના આકાશમાં ઇન્દ્રધનુષ્ય ખેંચાયું, કેટલા રંગીબેરંગી ચિત્રો તૈયાર થયા. મિત્રોને કહેવા ગયા કે ચાલો આપણે જોવા જઈએ. મિત્રો આવ્યા ના આવ્યા એટલામાં તો ઇન્દ્રધનુષ્ય વિલીન થઈ ગયું. આનું જો ભાન થાય, આને સમજણ પ્રાપ્ત જો થાય તો અંદરની આસક્તિ છૂટે, મમત્વ છૂટે, અને મમત્વ છૂટે તો વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય એ ભાગવાની પ્રક્રિયા નથી. વૈરાગ્ય જાણીને સમજવાની પ્રક્રિયા. પદાર્થોનો બોધ, વસ્તુનો બોધ, વસ્તુ જેમ છે તેમ જાણવો એ બોધ. ભગવાન મહાવીરે 12 ભાવનાઓમાં સૌથી પહેલા અનિત્ય ભાવના, અનિત્ય ભાવના. વારંવાર જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસો અને ધ્યાનની ધારા તૂટે, જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસો અને જ્યારે ધ્યાનની ધારા તૂટે, એ ધ્યાનની ધારા સાંધવાના માટે જે રસાયણ ધારા સાંધવાના માટે જે રસાયણ એને કહેવાય છે ભાવના. ધ્યાનની ધારા તૂટી તો ધ્યાનની ધારા તૂટ્યા પછી ઊભા થવાની જરૂર નથી. એક ફેવિકોલ છે, જેમ કટકા થયા લાકડાના અને જેમ બી સાંધી શકે છે એ પ્રમાણે એક ફેવિકોલ છે કે ધ્યાનની ધારા તૂટી ઊભા ન થશો. તૂટી ગઈ એમ ન કહેશો, પણ અનુસંધાન કરવાના માટે, એ જોડવાના માટે ભાવના એક ફેવિકોલનું કામ કરે છે. વિચારજો, અનિત્ય ભાવ. ભગવાન બુદ્ધ સર્વમ ક્ષણિકમ એમ કે, અને શંકરાચાર્યજી ચંચલ જીવન ભજ ભગવંતમ. આ બધું ચંચલ છે એમ કહેતા. चंचल को, अनित्य को, क्षणभंगुर को, नाशवंत को, कायम नए रहनारू एम को, नए तकनारू एम को, वही जनारू छे एम को, नाश पामशे एम को, पण कायम રહેતું નથી. આ વિદ્યા એમ મનાવે છે કે આ ભલે કહેતા આ કાયમ રહેવાનું. તમારું આયોજન થયું છે, પાકું આયોજન. વાણિયાના દીકરા ખરા ને એટલે પાકું આયોજન, દાપન ભરું આયોજન. અમને વાંધો નહીં આવે. તો અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ આ પહેલો પ્રકાર. અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ. અનાત્મા એટલે પોતાનું નહીં, આત્માનું નહીં, છતાં પોતાનું છે એવું જે માનવું એને કહેવાય છે અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ. યાદ કરો પહેલો દિવસ ધરતી પર જયારે આવ્યા ત્યારે કોઈ કપડા પહેર્યા હતા? સફારી સૂટ પહેર્યો હતો? એવો કોઈ જન્મ થાય છે ધરતી પર કોઈનો, કોઈ દીકરાનો કે હીરા માણેક અને કિંમતી ઘરેણા પહેરીને જન્મતો હોય? કોઈ રાજા મહારાજાઓના ત્યાં, કોઈ શેઠ શ્રીમંતોના ત્યાં આવો કોઈ જન્મતો? જ્યારે જન્મે છે ત્યારે શરીર ઉપર ધાગો નથી, એક સૂત્રનો તાંતણો પણ નથી. અને છેલ્લી વાત, જ્યારે જવાનું થાય છે ત્યારે જે કંઈ પહેર્યું હશે એ પણ ઉતારી લેવામાં આવશે, રાખવામાં નહીં આવે. લોકો બહુ ડાયા હોય છે. ઘડિયાળ પહેરી હોય, સોનાની વીંટી પહેરી હોય, એમ લાગે કે હવે જેવું ઓલવાઈ જવાનો છે, જાળવીને બધું કાઢી લે, રાખી દે કે અંદર. અને જ્યારે ચાલે સાથે કંઈ જવાનું નથી. આવ્યા ત્યારે સૂત્રના તાંતણો પણ નહોતો, અને જ્યારે જશો ત્યારે જે કંઈ હશે એ મૂકીને જશો. ઇન બિટવીન આ વચગાળામાં તો થાય. અને એ વચગાળામાં જે મળે છે એ બહારથી મળ્યું છે, જગતમાંથી મળ્યું છે, સાથે લાવ્યા નથી. તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે બે ચાર ખટાણા ભરીને આ બધું લઈ આવ્યા સાથે, લાવ્યા નથી. આ અહીં મળ્યું, પણ અહીં મળ્યા પછીમાં એના પર તમે એક લેબલ માર્યું. એ લેબલ છે આ મારું છે. ઝઘડા એટલે થાય. દુર્યોધનને એમ કહ્યું, ભાઈ સમાધાન કરો. 5 પાંડવો છે, 5 ગામડા આપી દો. 5 પાંડવો સંમત છે 5 ગામડામાં જીવવાના.
પણ દુર્યોધને કહ્યું કે સાહેબ, તે 5 ગામડાઓની વાત ક્યાં કરો છો? 100 ઉભી રહી શકે એટલી પણ ધરતી દુર્યોધન આપવા તૈયાર નથી. શું લઈ રહ્યો દુર્યોધન? બધું લઈ ગયો. અનાત્મા. અનાત્મા એટલે આત્માનું નહીં, પોતાનું નહીં, પારકું. આ સમગ્ર પૂતગલ એ અનાત્મા છે. આ સમગ્ર પૂતગલ એ પર છે. એ સમગ્ર પૂતગલ એ પારકું છે. એમાં આત્મપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ એને કહેવાય છે આ બુદ્ધિ. જે દુઃખ થાય છે, જે અશાંતિ થાય છે, જે પીડા થાય છે, જે અસ્વસ્થતા થાય છે, એ અનાત્મ બુદ્ધિના કારણે થાય. શબ્દ બહુ મજાનો છે. અનાત્મા એટલે આત્માનું નહીં, પોતાનું નહીં. એને આત્મા એટલે પોતાનું માનવું છે. જે પોતાનું નથી એને પોતાનું માનવું. તમે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હો, એના ઘરે ઘણી બધી વસ્તુઓ હોય, તમે જોતા પણ હો છો, તમને ગમે પણ ખરી, તમને સારી પણ લાગે, કારણ કે ઉઠાવીને તમે હેંડવા માંડો. આ ઉઠાવીને હેંડવા તો માંડો તો કપોડી હાલત થાય. એમ પછી મહેમાન ના કહેવાય, પછી ચોર કહેવાય. તમે એના ઘરે ગયા, તમે જોયું, પણ તમને એમ છે કે આ વસ્તુ આપણી નથી. જેમ મહેમાન તરીકે કોઈના ઘરે ગયા અને ત્યાં જેમ લાગ્યું કે વસ્તુ આપણી નથી, એમાં એક વાક્ય ઉમેરો કે તમારા ઘરમાં તમારું જે કંઈ છે એ પણ તમારું નથી. આ કાઠું પડે એવું છે. મહેમાનના ઘરે આપણું નથી એ સમજાય એવું છે, પણ આપણા ઘરમાં આપણું નથી. મહાપુરુષો કહે છે આ તો એવું છે કે માગી લાવેલું છે, માગી લાવેલું છે. યેસુજી મહારાજે કહ્યું કે દીકરાના લગ્ન હોય અને બાપ ઝવેરીઓનો મિત્ર હોય અને ઝવેરીઓને આના પ્રત્યે ખૂબ પ્રેમ હોય. દીકરાના લગ્ન વખતે એ ઝવેરી લાખો રૂપિયાના ઘરે ના આપે અને માગી લાવેલા હોય. દીકરાને શણગારે, વરઘોડો નીકળે, લાખોના ઘરેના દીકરા પેડા હોય. લોકો પણ એમ કે ઓહો કેટલી સંપત્તિ આની પાસે હશે. દીકરો પણ એમ વિચારતો હશે મારા બાપાએ મને કેવો શણગાર્યો છે. એક માત્ર બાપ જાણે છે કે ભીતર મેં ક્યાં, એ જાણે. એને ચોક્કસ ખબર છે આ ઝવેરાત મારું નથી, એ માગી લાવેલું છે. અને માગી લાવેલું છે માટે પ્રસંગ પૂરો થતા પાછું આપી દેવાનું છે. તમને જે કંઈ મળ્યું એ પણ તમે માગીને લાવ્યા છો, તમારું પોતાનું નથી, પણ મારું પોતાનું છે એવું જે મનાવે એને કહેવાય છે આ ક્લેશનો પ્રકાર. અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ એ પણ અવિદ્યા, અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ એ પણ અવિદ્યા. ત્રીજી વાત, અસુચિમાં સૂચિ બુદ્ધિ. એ કહ્યું છે આ શરીર ઉપર ચામડી છે, શરીર ઉપર ચામડી છે અને બરાબર મળેલી છે, એટલે તમે આ હોલમાંથી ઘરે પહોંચી શકો. આ શરીર ઉપર ચામડી જો નહીં હોય તો આ હોલમાંથી ઘરે પહોંચતા ત્રાસ થઈ જશે. કાગડાઓના ટોળે ટોળા આપણી પાસે છે. શું આ શરીરમાં અસુચિ ભરેલી મળમૂત્રને ક્યારે તમને કેમ લાગી એવડી પ્યારી. આ શરીરમાં અસુચિ ભરેલી છે. જુઓ, ઉપરની ચામડી ખસી જાય, અંદર જોવું નહીં ગમે, નજર નાખવી નહીં ગમે. અને આપણું જે કંઈ સર્વસ્વ હોય તો આ શરીર છે. કેવા સુંદર છીએ, કેવા રૂપાળા છીએ, કેવા દેખાવડા છીએ. અને એમાં પાછો રૂપનો વધારો કરવાના માટે પણ ઘણી બધી મોટી વ્યવસ્થા છે, એરેન્જમેન્ટ છે. એ પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જઈએ છીએ બ્યુટી પાર્લરમાં. રૂપ વધુ વધે એવું આપણે કરવા કોશિશ પણ કરીએ છીએ. ભલા આદમી, આ તારું રૂપ એ અસુચિથી ભરેલું છે. અસુચિમાં સૂચિપણાની બુદ્ધિ. તમારું સુખ ભોગવવાનું સાધન એકમાત્ર શરીર. સમજી રહ્યો છો આ વાતને? સુખ ભોગવવાનું સાધન એકમાત્ર શરીર અને અસુચિથી ભરેલું એકમાત્ર શરીર.
શરીર અસુચિનો ભંડાર છે અને સુખ તમારે આ શરીર દ્વારા ભોગવાનું છે. એવા ભંડારમાંથી તમને સુખ જે મળશે એ નિર્દોષ સુખ, પવિત્ર સુખ, સ્વસ્થ સુખ તમને પ્રાપ્ત નહીં. અને છેલ્લી વાત, દુઃખમાં સુખ બુદ્ધિ. આનંદ દુઃખ નામ સુખ. આનંદ દુઃખ નામ સુખ ત્યાં રહી છે મિત્ર. સુખ તો નામનું છે પણ દુઃખ આનંદ. જ્ઞાની પુરુષો કહેતા હતા, ખણમિત સુખમ બહુકાલ દુઃખમ પગામ દુઃખમ અણિકામ સુખમ સંસાર મોક્ષ વિપક્ક ભોયા ખાણે અનથા નવ કામ ભોગા. આ નાની ઉંમરના મુર્ગાપુત્ર, 18 વર્ષની ઉંમરના મુર્ગાપુત્ર પોતાની માતાને કહે છે કે માતા, આપણી પાસે ઢગલાબંધ ભોગો છે, ભોગોની સામગ્રી છે, અમે શું કરીએ? એમાંથી સુખ જે મળે છે એ ખણમિત સુખમ, ક્ષણમાત્ર સુખ મળે છે અને બહુકાળનું દુઃખ હોય છે. દુઃખ બહુકાળનું અને સુખ ક્ષણિક. જાણો લોહી ચુસ્તી હોય એને સુખ મળે છે, પણ જ્યારે એ લોહી પાછું કાઢવામાં આવે છે ત્યારે એને પીડા થાય છે. સંસારના સુખો દેખાવામાં છે, ક્ષણિક છે અને પાછળ દુઃખો છે. એ દુઃખમાં સુખ છે, એ દુઃખમાં સુખ બુદ્ધિ. માટે સંસાર આસાર જ્ઞાની પુરુષો કહે છે, આપણે સંસારને આસાર કહેવા તૈયાર નથી. આપણો સાર આ સંસાર છે. આપણી બધી માયા મૂડી આ સંસારમાં છે. જ્ઞાની પુરુષ કહે છે આસારો આયમ સંસાર. આપણે એમ કહીએ છીએ કે બધો સાર આ સંસારમાં ભર્યો છે, કારણ કે દુઃખમાં સુખ બનાવવાની બુદ્ધિ. 4 બાબતો: અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ, અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ, અશુચિમાં શુચિપણાની બુદ્ધિ અને દુઃખમાં સુખપણાની બુદ્ધિ. આ જે મનાવે અને આ મનાવીને આપણા પર આવરણ લાવે એવી નટખટ રમત રમનારી જે નથી એનું નામ છે અવિદ્યા. એ ભારે ખેલ કરાવે છે આપણી પાસે અને એના કારણે આપણે આજ કહે છે. તમે કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે સંસારમાં ઘણું સુખ છે. એવું નહીં સાંભળ્યું હોય. કોઈ જ્ઞાની પુરુષે સત્સંગમાં કે સ્વાધ્યાયમાં એવું નહીં કહ્યું હોય સંસારમાં ઘણું સુખ છે અને ધરાઈને ભોગો, એવું નહીં કહ્યું હોય. જ્ઞાની પુરુષોનો ધ્વનિ તો એક જ છે કે સુખની તમને ભ્રમણા છે, સુખ ખરેખર એમાં નથી. તમારા મનમાં એમ તે વખતે થતું હોય છે કે ભ્રમણા તમારામાં છે, અમારામાં ભ્રમણા નથી. અમે તો સમજીને બેઠા છે, માટે તો છોડતા નથી. ભ્રમણા હોત, ખબર હોત કે નથી તો છૂટે ના કહ્યું હોત. નથી છૂટતું એનું કારણ આ વિદ્યા છે. આ વિદ્યાના કારણે આ પદાર્થો છૂટી શકતા નથી. આ વિદ્યાના કારણે આ શક્તિ છૂટી શકતી નથી અને આ વિદ્યાના કારણે મમત્વ છૂટી શકતી નથી. તો પહેલી વાત, સર્વ ક્લેશથી મુક્ત થવું હોય, સર્વ ક્લેશમાં 5 ક્લેશ અને 5 ક્લેશમાં એક અવિદ્યા. બાકીના ક્લેશોનો વિચાર આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. આ અદ્ભુત વચનામૃત છે. પ્રત્યેક શબ્દ વિસ્તૃતપૂર્વક ધ્યાનપૂર્વક સમજવાનો પ્રચંડ પુરુષાર્થ કરું છું. 2 મિનિટ મૌનપૂર્વકનું ધ્યાન, પછી ધૂન અને પ્રાર્થના.